લિટરેચર રિવ્યૂ એટલે શું? તો તમે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો, ટૉપિક ગમે એટલો સારો હોય પણ જો એની અંદર મટીરિયલ ઉપલબ્ધ નથી તો એ થીસીસ તમારા કામનો નથી. કેમ કે અગાઉથી થયેલા થીસીસ હશે તો જ તમને એના જે રેફરન્સ કામમાં આવશે. એટલે એ પણ ખાસ જુઓ કે તમને રસ હોય પણ એની સાથે સાથે લિટરેચર પણ ઉપલબ્ધ હોવું જોઈએ. એ તમને લિટરેચર કેવી રીતે તમારે રિવ્યૂ કરવું, તો સૌથી પહેલાં તમારા રસના વિષય સાથે બીજા કયા કયા થીસીસ થયેલા છે, એના સબ્જેક્ટ શું હતા, એટલે કયા સંદર્ભમાં થયેલા છે એ તમારે જોવાનું. એમાં 4 વસ્તુ જોવાની લિટરેચર રિવ્યૂમાં. કઈ કઈ વસ્તુ? તો અહીંયા મેં લખેલી છે કે હેતુ. જે થીસીસ રિસર્ચ થયું છે અત્યાર સુધી, અગાઉ બની ગયો છે, તો એ વિદ્યાર્થીનો શું હેતુ હતો. બીજું જે છે પદ્ધતિ, એમણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો એ થીસીસ બનાવતી વખતે. અને ત્રીજું છે કે એમને અંતે શોધ શું કરી, એટલે એ થીસીસ પછી એમણે કંઈક તો એમનું ફાઇનલ ઉપકલ્પનાઓ બન્યા પછી કંઈક તો તારણ નીકળ્યું હશે, તો એ તારણ, એ શોધ શું છે. અને ચોથું જે છે કન્ક્લુઝન, ફાઇનલ ઉપસંહાર, એ આખો થીસીસનું છેલ્લે જે હાર્દ છે શું છે. આ 4 વસ્તુ જે છે એ તમારે તમારા સબ્જેક્ટ રિલેટેડ જે થીસીસો છે એમાંથી તારવવાની છે. બીજું સૌથી મહત્ત્વનું, આ 4 વસ્તુ તમે જ્યારે લખો એની સાથે સાથે તમારે તમારો મત શું છે એ પણ લખવાનું છે. જ્યારે તમે સંદર્ભની નોંધો લખો છો એમાં તમે તમારો મત આપશો તો તમારો જે થીસીસ છે એ વધારે ઇનડેપ્થ અને સારો લાગશે. એટલે માત્ર કોપી પેસ્ટ કરવાની જગ્યાએ તમે એ થીસીસમાં તમારો પણ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો છે. આ બધું કરી લીધા પછી માની લો કે તમે 3 કે 4 રેફરન્સ જોઈ લીધા,